આજે તારીખ 2/9/2024 રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે અનામત વર્ગીકરણના મુદ્દે એ બાબતે વાલ્મીકી અનામત સમિતિ ગુજરાત દ્વારા અમે સાથી મિત્રોએ આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સાહેબે ચોક્કસ અમને ખાતરી આપી છે કે આ બાબતે ચોક્કસ તમને આના બધો લાભ મળવો જોઈએ એ રીતે અમને સહયોગ આપવા એમને આશ્વાસન આપ્યું છે એટલે તમામ મિત્રો વાલ્મીકી સમાજના તમામ મિત્રોને બધા સમાજને અમે આ વિડીયોના માધ્યમથી જણાવી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય વાલ્મીકી। આજ રોજ ગુજરાત અનામત સમિતિ દ્વારા જો તારીખ 17/8/2024ના રોજ પદયાત્રા કરી સુપ્રીમ કોર્ટને સમર્થન અને સરકારશ્રીને અભિનંદન યાત્રા નીકાળેલ હતી। એ સમયે 20 તારીખના રોજ અહીંયા ગાંધીનગર મુકામે સમગ્ર યાત્રા પહોંચી ગુજરાતના સમગ્ર વાલ્મીકી સમાજના ભાઈઓ આગેવાનો બધા ભેગા થઈ અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ હતું, પરંતુ મુખ્યમંત્રી સાહેબશ્રીને સમયનો અભાવ હોવાથી આજરોજ તારીખ 2/9/2019ના રોજ સમય આપેલ હતું। એની અંદર ગુજરાતમાંથી દરેક આગેવાનો અહીંયા આજરોજ આવી અને મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને વાલ્મીકી સમાજમાં વહેલીમાં વહેલી તકે અનામત મળે એવી રજૂઆત કરેલ છે। તો આ રજૂઆત બાબતે મુખ્યમંત્રી સાહેબશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અમે આશ્વાસન આપ્યું છે કે ખરેખર વાલ્મીકી સમાજને પણ અનામત મળવી જોઈએ। જય હિન્દ।